નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે આજરોજ ચોક બજાર ગાંધી ચોકથી મુગલી સરાય સુધી રેલી કાઢી મનપા કમિશનર મેયર સહિતનાઓને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના પડતર પ્રશ્નોને લઈ આ મૌન રેલી કાઢવામાં આવી હતી। ઉચ્ચતર પગાર ધોરણ, CPF, G-SWAN કનેક્ટિવિટી જેવા વર્ષોથી પડતર પ્રશ્નો અંગે 2 વર્ષ સુધી સતત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સંગઠન નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આંદોલન કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જેના અંતર્ગત ગત તારીખ 29/12/2014 થી 3/1/2015 સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકોએ પોતાનો નિષેધ વ્યક્ત કર્યો હતો અને આંદોલનના આગળના તબક્કામાં તારીખ 17/1/2015 રોજ શનિવારે સાંજે 4 વાગે ગાંધી ચોકથી મુગલી સરા સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી દરમિયાન તેઓએ સુરત મહાનગરપાલિકા કચેરી પહોંચી આખરે SMC કમિશનર તથા સુરતના મેયરને રજૂઆત કરી હતી, જેઓ પોતાના પડતર પ્રશ્નો, ઉચ્ચતર પગાર ધોરણ, CPF, G-SWAN જેવા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી। જેમના ઉચ્ચતર પગાર ધોરણ ને CPF જેવા મુદ્દાઓ પાછલા 5 થી 10 વર્ષથી પેન્ડિંગ છે, જે માટે અમે સતત પાછલા 2 વર્ષથી દરેક કક્ષાએ રજૂઆતો કરી રહ્યા છીએ, અરજીઓ કરી રહ્યા છીએ, પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ ન આવવાના લીધે છેલ્લે અમને રસ્તા પર ઉતરવું પડ્યું। શિક્ષક કે જેનું સમાજમાં એક સારું એવું સ્થાન છે ને દરજ્જો છે, એને જ્યારે રસ્તા પર ઉતરવું પડે છે તો એને શરમ લાગે છે, પરંતુ હવે અમને એવું લાગે છે કે રસ્તા પર ઉતરવું જ પડશે, એટલે અમે આજે મૌન રેલીનું આયોજન કરેલું, જેમાં અમે અહીં આવીને માનનીય કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું છે। હવે અમને આશા છે કે કદાચ આ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે ને ભવિષ્યમાં અમને ઉપવાસ કે પછી આમરણાંત ઉપવાસ જેવા તીવ્ર આંદોલનો ન કરવા પડે, જેથી શિક્ષકોની જે ઇજ્જત છે એ બી સચવાઈ રહેશે અને તંત્રની બી ઇજ્જત સચવાઈ રહેશે એવી આશા રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।